હું છું આરતી। સમાચારોમાં વાત કરીએ, જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસમાં બબાલ થઈ હતી। તો આ મામલે કોંગ્રેસના વિજેતા અને આપના પરાજિત ઉમેદવાર સામે ગુનો નોંધાયો છે। એ ડિવિઝન પોલીસ મથકે 22 શખ્સો સામે ફરજ રૂકાવટ અને હુલ્લડ જેવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના ઉમેદવાર અદ્રેમાન પંજાએ પણ ટેબલનો ઘા કરતા પોલીસકર્મી મયુરી ધાંગરાને પણ માથામાં ઈજા થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પરાજિત ઉમેદવાર રજાક હાલા સહિતાઓને પણ માથાકૂટ કરી હતી। મહત્વનું છે કે વોર્ડ નંબર 8માં કોંગ્રેસ પેનલ વિજેતા બનતા સરઘસ નીકળ્યું હતું। વિજય સરઘસ ચિત્તાખાના ચોક નજીક પહોંચતા બબાલ થઈ હતી। પોલીસે અનેક શખ્સોને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બબાલ, શું વધુ અપડેટ? આજથી વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ગઈકાલે મહાનગરપાલિકાના ચૂંટણીના જે પરિણામ આવ્યા અને પરિણામ બાદ વોર્ડ નંબર 8માં જે વિજય સરઘસ નીકળ્યું હતું ત્યાં અંદરો અંદર બબાલ થઈ હતી અને આમાં પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હતી અને બંને પક્ષના લોકોને પણ ઈજા થઈ હતી। આ મામલે પોલીસે ફરિયાદી બની કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવક અને આપના પરાજિત ઉમેદવાર સહિતના 22 શખ્સો સામે ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર હિરેન, માહિતી આપવા બદલ।